ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ। આપણે આ વિડીયોની અંદર છે ને શેર બજારની અંદર ખૂબ જ ખાસ અને મહત્ત્વની વાત કરવાની છે। આ વસ્તુ છે ને હરેક માણસ માટે ખૂબ જ મહત્ત્વની છે। ડઝન્ટ મેટર એની પાસે કેટલા રૂપિયા છે, 1 રૂપિયો હોય તો પણ ભલે, 1 લાખ રૂપિયા હોય ને તો પણ ભલે, અને 1 કરોડ રૂપિયા હોય ને તો પણ ભલે। આ વાત હરેક માણસ ઉપર લાગુ પડે, ભલે ગમે એટલા રૂપિયા હોય અને રૂપિયા ન હોય ને અને શેર બજારની અંદર સરખી રીતે કામ કરવું હોય તો દરેક માણસ ઉપર આ વસ્તુ સૌથી વધારે લાગુ પડે કે ભાઈ શેર બજાર જસ્ટ એક્ઝામ્પલ તરીકે 300 દિવસ ચાલુ રહી છે 1 વર્ષની અંદર। એક્ઝામ્પલ તરીકે ખાલી નંબર આપું છું, ખાલી સમજવા ખાતર સમજવાનું છે કે ભાઈ શેર બજાર કઈ રીતે કામ કરે છે। શેર બજાર એક્ઝામ્પલ તરીકે 300 દિવસ ચાલુ રહી છે 1 વર્ષની અંદર। આમાંથી 270 થી 80 દિવસ છે ને કાંઈ લાંબુ પરફોર્મન્સ નહીં આપે। બિલકુલ તમને કાંઈ લાંબુ ખબર નહીં પડે કે ભાઈ કઈ બાજુ જાય છે, ઉપર જાય છે, નીચે જાય છે, ક્યાં કેટલું જશે, કેટલું નીચે આવશે, કાંઈ ખબર નહીં પડે। ફક્ત ઉપરના જે 20 થી 30 દિવસ છે ને એની અંદર એ એનું બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ આપી દેશે, જેની અંદર એ તમને આખા વર્ષનું રિટર્ન આપશે। અને આ વસ્તુ છે ને માત્ર 1 વર્ષ માટે નહીં, પરંતુ હકીકતમાં તમે 2-4 વર્ષનું તમે જોવો ને તો પણ એ રીતે લાગુ પડશે, 5-10 વર્ષનું જોવો તો પણ એ રીતે લાગુ પડશે, અને 1 વર્ષનું જોવો ને તો પણ એ રીતે લાગુ પડશે। હવે તમે એક્ઝામ્પલ તરીકે 1 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો કોઈ પણ કંપનીમાં, તો શાયદ બની શકે કે ભાઈ 1 વર્ષ માટે તમારું રિટર્ન બિલકુલ ન બને એ કંપનીની અંદર, એનો શેર કાંઈ લાંબો ભાગે જ નહીં અથવા તો માઇનસમાં વયો જાય। પરંતુ જ્યારે એ કંપનીનો શેર 1 વર્ષ પછી અથવા તો જ્યારે એનો સમય આવે હકીકતમાં આગળ વધવાનો, ત્યારે એ છે ને તમને 1 થી 1.5 મહિનાની અંદર પૂરેપૂરું રિટર્ન આપી દેશે। ઇન શોર્ટ કહેવાનો મતલબ એટલો કે ભાઈ તમે જેટલો ઇંતજાર કર્યો છે ને એનું ફળ તમને એકદમ ટૂંકા ગાળામાં આપવાની કોશિશ કરે છે શેર માર્કેટ। તમે ભલે વર્ષો સુધી એની વેઇટ કર્યો હોય કે ભાઈ આ કંપનીનો શેર આજે ચડે, કાલે ચડે, પ્રમદી ચડે, કોક દીક તો ચડે, આ ભલે તમે ઇંતજાર લગાતાર કર્યો હોય, પરંતુ આ જ્યારે સમય આવશે ને ત્યારે તમને માત્ર 1 થી 2 મહિનામાં અથવા તો તમને કહેવાનો મતલબ એટલો કે ભાઈ તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને એની અંદર તમને ટૂંક ટાઈમમાં રિટર્ન આપી દે। લાંબો વેઇટ ભલે કરાવે પરંતુ રિટર્ન ફળ આપે છે ને ટૂંકા ગાળામાં શેર માર્કેટ ફળ આપે। પરંતુ તમારે વેઇટ છે ને મોસ્ટ ઓફલી તમારે લાંબો જ કરવો પડશે કોઈ પણ કંપનીમાં। બહુ ભાગ્ય જેવું બનશે કે શેર માર્કેટની અંદર તમે પૈસા રોકો અને ડાયરેક્ટ રિટર્ન મળે બનવા, આવું બહુ ભાગ્ય જ બનશે। દરરોજ અથવા તો દરેક કંપનીમાં આવું વસ્તુ તમને જોવા નહીં મળે। તમે એક્ઝામ્પલ તરીકે 10 કંપની લેશો, એમાંથી 8 કંપનીમાં તમારે સારામાં સારો વેઇટ કરવાનો છે અને ત્યારબાદ તમારે ટૂંક ટાઈમમાં તમને રિટર્ન આપશે। અને માત્ર 2 જ કંપનીની અંદર એવું બનશે કે ભાઈ તમને સારામાં સારું રિટર્ન તઈ મળવા મળશે, ધીમે ધીમે મળશે આગળ વધવા। ઓકે, તો આ વસ્તુ મહત્ત્વની છે હરેક માણસ માટે। ઘણા લોકોને એમ થાય કે ભાઈ હું આજે પૈસા રોકું તો ડાયરેક્ટ કાલથી પૈસા મળશે આગળ વધવા મારા, તો આ વસ્તુ શક્ય નથી। તમારે બની શકે કે ભાઈ લાંબા સમય માટે લગાતાર એકની એક જગ્યાએ બેસવું પડે, લગાતાર લાંબા સમય માટે તમારે તમારો પેશન્સ સ્ટોક માર્કેટ ચેક કરશે અને તમારે બતાડવો પણ પડશે। સ્ટોક માર્કેટની અંદર પેશન્સ ઇઝ ઇક્વલ ટુ મની, આ વસ્તુ યાદ રાખજો। જેટલી ધીરજ રાખશો એટલા જ તમે પૈસા બનાવી શકશો, પરંતુ ધીરજ એવી કંપનીમાં રાખવાની કે જેની અંદર હકીકતમાં ક્યાંક હોય લેવાનું। ખાલી 10-20 રૂપિયાનો શેર લઈને હું ધીરજ રાખું તો આનો કોઈ મતલબ બનશે નહીં। તો ધીરજ રાખવાની છે, પરંતુ તમારે એક લોજિકવાળું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે। લોજિક હોવું જોઈએ કે ભાઈ આ કારણથી હું આ કંપનીમાં એટલું રોકાણ કરું છું, કેટલું રોકાણ કરવાનું, કઈ કંપનીમાં કરવાનું, કેટલો સમય માટે કરવાનું, શા માટે કરવાનું, આ બધા જ સવાલના જવાબ તમારી પાસે હોવા જોઈએ। એમ નહીં કે ભાઈ ખબર છે તો ખબર છે, નથી ખબર તો નથી ખબર ભાઈ। તો શેર બજારનો આ નિયમ તમે કોઈ દિવસ ભૂલતા નહીં કે ભાઈ 80% તમને વેઇટ કરાવશે અને બાકીનો જે 20% સમય વધે ને એની અંદર તમારું જે કાંઈ પર્યાપ્ત રિટર્ન હોય ને એ તમને એ સમયગાળા દરમિયાન આપી દેશે, પરંતુ તમારે વેઇટ કરવો પડશે। તમે એમ કહો કે ભાઈ નહીં મારા નિયમ અનુસાર ચાલીશ હું, તો પછી ચાલતા રહ્યો, કોઈ દિવસ ભેગું નહીં થાય। શેર માર્કેટ ઇમોશનલ રીતે પોતે કામ કરશે, પરંતુ તમારે લોજિક સાથે કામ કરવાનું રહેશે। તમે ઇમોશનલ થયા એટલે બહાર। સ્ટોક માર્કેટનો આ સીધો નિયમ છે, ઇમોશનલ થવાનો હક માત્ર માર્કેટને છે। માર્કેટ ઇમોશનલી કાંઈ પણ રિએક્ટ કરશે, ગમે એટલું નીચે પડે, ગમે એટલું ઉપર જાય, ગમે એટલું સ્થિર રહે, તમારે બધું સહન કરવું પડશે। કેમ કે પૈસા તમે કમાવા જાઓ છો, માર્કેટ નથી આવતું। માર્કેટને પૈસા દેવાના છે તો તમારે માર્કેટને સહન કરવું પડશે। આ નિયમ કોઈ દિવસ ભૂલતા નહીં। સમય દેતા શીખશો તો જ તે ભેગું થાય, બાકી કાંઈ ભેગું નહીં થાય। ઓકે, અને રહી વાત માર્કેટના રસ્તાઓ, તો માર્કેટના ટોટલ 5 રસ્તા હોય સારામાં સારા, કે ભાઈ એક ઉપર જાય છે તો સારામાં સારું ઉપર જાય છે, સારામાં સારું બુલ માર્કેટ છે, અને ઉપર જાય છે પરંતુ નોર્મલ તો મીડિયમ બુલ માર્કેટ છે। ત્યારબાદ છે કન્સોલિડેશન,
સ્થિર માર્કેટ કે જેની અંદર માર્કેટ તો ભાઈ ઉપર નથી જતું નીચે નથી જતું, અને આ સમય ખૂબ જ ખતરનાક હોય હરેક માણસ માટે. એને ખુદને ખબર ન પડે કે ભાઈ મારે શું કરવું. આ સમય હોય કન્સોલિડેશન માર્કેટ હોય ને ત્યારે ભલભલા માણસના પગ ધ્રુજવા મળે, આવો સમય લાવી દે કન્સોલિડેશન માર્કેટ. ત્યારબાદ હોય બિયર માર્કેટ, જેની અંદર નોર્મલ ખાલી શેર પડે, પરંતુ એક્સ્ટ્રીમ બિયર માર્કેટ જેની અંદર તમને ભલભલાના પગ છે ને એકી બેકી રમતા કરી દે કે ભાઈ ઊભા રહેવાની જગ્યા ન મળે. ઘણા લોકોએ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને એનું 60 થી 70% ઓલમોસ્ટ ડાઉનમાં હોય, 70% રૂપિયા ડૂબી જાય, એટલું ખતરનાક બિયર માર્કેટ આવે એક સમયે. પરંતુ એ બિયર માર્કેટ છે ને એક્સ્ટ્રીમ લેવલનું હોય, બહુ જ ખતરનાક. અનુભવી માણસ હોય ને એ પણ પૂછતો થઈ જાય કે ભાઈ હવે ભવિષ્યમાં શું થઈ શકે. એ પણ ભવિષ્યના સવાલોના જવાબ ગોતતો થઈ જાય કે ભાઈ હવે ભવિષ્યમાં શું થઈ શકે એમ છે અને શું થયેલું હતું ભૂતકાળમાં. આવો જ્યારે સમય આવ્યો ત્યારે એ માણસ પણ જવાબ ગોતતો થઈ જાય. આવું સમયનું પણ માર્કેટ એક આવે જે એક્સ્ટ્રીમ બિયર માર્કેટ હોય. અને નોર્મલ બિયર માર્કેટની અંદર તો કોઈ પણ માણસ ટકી જાય, એની અંદર કાંઈ એટલું બધું ખાસ નથી. એની અંદર ખાલી નોર્મલ શેર પડે 20-25%, 50%, પરંતુ એની અંદર કોઈ પણ નોર્મલ માણસ હોય ને એ પણ શાયદ સમય કાઢી લે, થોડું ઘણું ઠીકઠાક હોય. પરંતુ જે એક્સ્ટ્રીમ બિયર માર્કેટ હોય ને એ કોઈને પણ મૂકે નહીં, એ બધાને લઈ લે, ઝપેટમાં હરખેથી બધાને લઈ લે. એક્ઝામ્પલ તરીકે આપણે એક શિપની અંદર સવાર છીએ, આપણે બધા, તમે, હું, અથવા તો મોટા ઇન્વેસ્ટરો બધા પણ. એ જ્યારે શિપ ડૂબશે ને દરિયાની અંદર ત્યારે બધા ડૂબશે, બધા માણસ પલળશે. એવું નહીં ચાલે કે ભાઈ મારે નથી પલળવું, મારે નથી ડૂબવું પડશે. 101%. તમે હોય તો પણ ભલે, હું હોય તો પણ ભલે, બીજો કોઈ પણ હોય ને તો પણ ભલે, રાકેશ ઝુનઝુનવાલા હોય, વિજય કેડિયા હોય, રાધાકૃષ્ણ દમાણી હોય, અથવા તો મોટા કોઈ પણ ઇન્વેસ્ટરના નામ લઈ લો. હરેક માણસે પલળવું પડશે અને તરતા નહીં આવડે તો ડૂબવું પણ પડશે. તો તરતા શીખી જાઓ માર્કેટની અંદર. જો દરિયાની અંદર કોઈ પણ પ્રકારનું શિપ ડૂબે છે અને એ દરિયાના શિપની અંદર તમે સવાર છો તો તમારે ડૂબવું પડશે, સાથે સાથે તમારે પણ પલળવું પડશે. ભલે તરતા આવડે ને તમે બહાર નીકળી જાઓ એ વાત 2 નંબરની છે, પરંતુ તમારે પલળવું પડશે. એ વાત 101%ની વાત, બરોબર. આવી જ રીતે શેર બજારની અંદર, શેર માર્કેટની અંદર બિયર માર્કેટ અથવા તો એક્સ્ટ્રીમ બિયર માર્કેટ આવે ને ત્યારે પણ તમારા શેર ડૂબશે અને સારામાં સારા શેર ડૂબશે. કરેક્શન, ક્રેશ સારામાં સારું આવશે. પરંતુ જો તમને બહાર નીકળતા આવડે છે તો તમે બહાર તો આવી જશો, પરંતુ તમારા શેર પડશે, એ વાત 101%ની છે. આ જગ્યાએથી તમને કોઈ માણસ બચાવી નહીં શકે. તમે એવું વિચારતા હોય કે ભાઈ મારો વર્ષોનો અનુભવ થઈ જાય ત્યારબાદ મારું કોઈ દિવસ શેર પડશે જ નહીં, મારે કોઈ દી લોસ થશે જ નહીં, તો મહેરબાની કરીને માર્કેટ તમારા કામની વસ્તુ નથી. માર્કેટ તમારા કામની વસ્તુ નથી. ઓન ધ સ્પોટ બહાર નીકળી જાઓ ભાઈ. અહીંયા વર્ષોનો અનુભવ ગમે તેટલા વર્ષો થઈ ગયા હોય, તમારે અનુભવ ગમે એવડો હોય, ગમે એટલું સાચું પડતું હોય તમારું, તમારા પૈસા ગમે ત્યારે ડૂબી શકે. આ વસ્તુ મગજમાંથી કોઈ દિવસ બહાર કાઢવી નહીં. અને તમે ગમે એવી કંપનીમાં રોકાણ કરી દો, ગમે એટલી સારી હોય તો પણ ભલે અને ગમે એટલી ખરાબ હોય ને તો પણ ભલે, તમારી કંપનીનો શેર ઉપર અને નીચે 101% આવશે ને આવશે જ. તે કરેક્શન પણ આવશે અને રેલી પણ આવશે. આ બંને વસ્તુ જોતા શીખો. ખાલી હું પૈસા રોકું અને માર્કેટ લગાતાર ઉપર જ જાય તો આ વસ્તુ કોઈ દી નહીં થાય. લગાતાર કોઈ દિવસ કોઈ પણ વસ્તુ ઉપર ન જાય, અને જે જાય એ ખબર જ છે કે ભાઈ શું થાય. ઓકે, તો આ વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.